દિવસે દિવસે આધ્યાત્મ વિજ્ઞાન તમને બધાને પરફેક્ટલી સૈદ્ધાંતિક રીતે એની મૂળ રહસ્ય બધા જ સાયન્ટિસ્ટોને ધીમે ધીમે પકડાઈ રહ્યું છે કે આ વિશ્વની અંદર જે આપણે અજ્ઞાન શબ્દ અત્યાર સુધી વાપર્યો હતો એ અજ્ઞાન શબ્દ સામાજિક અને ધાર્મિક રેફરન્સના આધારે વાપર્યો હતો. જ્યારે આધ્યાત્મ વિજ્ઞાનની અંદર અજ્ઞાન શબ્દ વાપરવામાં આવે છે, તમે આ જગતનું સનાતન સત્ય નથી જાણતા, એને અજ્ઞાન કહેવામાં આવે છે. આ ફંડામેન્ટલ ડિફરન્સ છે. બધા સાયન્ટિસ્ટોને બરાબર વિઝનમાં ક્લિયર હોવો જોઈએ. નો કન્ફ્યુઝન. આ જગતનું સનાતન સત્ય એટલે 6 તત્વો, જેને કુદરત કહીએ છીએ, કુદરતનો કાનૂન અને કુદરતી રચના. અને આ જે કુદરતનો કાનૂન અને કુદરતી રચના છે, એની બીજી સાઈડે પોતે શુદ્ધ આત્મા છે. એટલે આ બંનેનું આપણી પાસે જે અજ્ઞાન હતું, જેને કારણે બાહ્ય અવસ્થાઓ જોઈને આપણને રાગદ્વેષ થયા, કસાયો થયા, કર્તાપણું અને માલિકીપણું ઊભું થયું, કર્મ બંધાયા અને જન્મ મરણના ચક્કરમાં ફસાયા. એટલે રૂટ આ જગતનું સનાતન સત્ય નથી જાણ્યું તે છે. રામકૃષ્ણ મહાવીરને માનો છો કે નથી માનતા? ધર્મનું આરાધન કરો છો કે નથી કરતા? સામાજિક લાઈફ સારી છે કે ખરાબ છે? પ્રકૃતિ એટલે કે મન વચન કાયા તમારા સારા કે ખરાબ છે? આ બધી વસ્તુને અજ્ઞાન આધ્યાત્મ વિજ્ઞાનમાં કહેવામાં નથી આવતું, કારણ કે મન વચન કાયા અને મન વચન કાયા સાથે સંકળાયેલા તમામ સામાજિક અને ધાર્મિક તમામ સંજોગોને આધ્યાત્મ વિજ્ઞાન કુદરતી રચના માને છે. અને કુદરતી રચના માનતું હોવાથી એ કોઝની ઇફેક્ટ છે. માટે ટુડે વોટ યુ આર ડુઈંગ થ્રુ યોર માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન in a religion or in a social, both are totally કુદરતી રચના. એટલે એ આપણો સબ્જેક્ટ નથી. આપણો સબ્જેક્ટ એ છે કે આ સામાજિક અને ધાર્મિક સંજોગો જે ઉભા થયા એની પાછળનું કારણ અજ્ઞાન છે. અને એ અજ્ઞાનનું કારણ છે આ જગતનું સનાતન સત્ય ન જાણવું, તે જેને આપણે આધ્યાત્મ વિજ્ઞાન કહીએ છીએ. સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક, એ આધ્યાત્મિક વિજ્ઞાન ન સમજવાથી એનું જે અજ્ઞાન છે એને કારણે સામાજિક અને ધાર્મિક રિલેટિવ સત્ય ઊભું થાય છે અને એની અંદર રાગદ્વેષ ઊભા થવાના કારણો ઊભા થાય છે, જેને કારણે આ જગતની અંદર માલિકી ભાવને કરતા ભાવ ઉત્પન્ન થાય છે, મોહ ઉત્પન્ન થાય છે, સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને જેને કારણે રાગ, દ્વેષ અને કસાયો થાય છે, કર્મ બંધાય છે, જન્મ મરણ થાય છે. આવી રીતે અનાદિકાળથી ચક્ર ચાલ્યા જ કરે છે. ચક્કર ચાલ્યા જ કરે છે. આપણને એવું લાગે કે હું ગુસ્સો કરું છું, હું જૂઠું બોલ્યો, મેં ચોરી કરી, મેં ઝઘડો કર્યો, અને એ અજ્ઞાનથી કર્મ બંધાયા અને એના કારણે મારે કર્મ ભોગવવું પડે છે. તો કુદરત કે છે એ અજ્ઞાનને અજ્ઞાન નથી કહેવાતું, કારણ કે એ અજ્ઞાન તો તારું મૂળ જે અજ્ઞાન છે એના કારણે ઊભું થયું છે. તારું જો મૂળ અજ્ઞાન નથી, એટલે કે તું પોતે જો શુદ્ધાત્મા પદમાં સ્થિર રહેતો હોય અને મનોવચન કાયાની અવસ્થા માત્ર અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને જો તું કુદરતી રચના તરીકે જોતો હોય, તો તારા મન વચન કાયા શું કરે છે, અથવા તો તારા મન વચન કાયાનો વ્યવહાર અથવા તો સામેવાળી વ્યક્તિનો તારા મન વચન કાયા સાથેનો વ્યવહાર શું કરે છે, એનું ઇમ્પોર્ટન્ટ આધ્યાત્મ વિજ્ઞાનમાં નથી, કારણ કે આપણે એને કુદરતી રચના કહીએ છીએ.
એટલે તમને બરાબર પકડાવવું જોઈએ કે અજ્ઞાન શબ્દ ક્યાં લાગે છે. કોઈ કે હું પૂજા કરું છું એ અજ્ઞાન છે, હું પાપ કરું છું એ અજ્ઞાન છે, હું રામકૃષ્ણ મહાવીર નથી માનતો એ અજ્ઞાન છે, હું મંદિરમાં નથી જતો એ અજ્ઞાન છે, હું કોઈ ધાર્મિક ક્રિયા નથી કરતો એ અજ્ઞાન છે, મને સારો વ્યવહાર કરતા નથી આવડતો, સારી વાણી બોલતા નથી આવડતી, સારું વર્તન કરતા નથી આવડતું, સારા વિચારો કરતા નથી આવડતા, એ અજ્ઞાન છે મારું. કયું અજ્ઞાન છે? ત્યારે તમને ખબર પડવી જોઈએ આ બધું અજ્ઞાન નથી, આ બધું પ્રાકૃતિક ગુણો છે અને તે કુદરતી રચનામાં જાય. અજ્ઞાન આ જગતનું કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાને નથી સમજતા, નથી જાણતા, એ અજ્ઞાન છે. એટલે આ બાબતમાં બધાનું વિઝન ક્લિયર હોવું જોઈએ. ક્યારે પણ કોઈને આ બાબતમાં કન્ફ્યુઝન ઉભા થવા જોઈએ નહીં. કારણ કે શબ્દો તો બધા એક જ સરખા બોલતા હોય કે આ દુનિયા અજ્ઞાનથી બંધાઈ છે, અજ્ઞાનથી ચાલે છે. વાત તો સાચી છે, પણ અજ્ઞાનનું આઈડેન્ટિફિકેશન શું, અજ્ઞાનની ડેફિનેશન શું, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ અજ્ઞાન શું છે સમજાશે તો જ પછી અજ્ઞાનને નાશ કઈ રીતે કરવો એ તમે શોધી શકશો. પણ તમને જ્યાં સુધી એમ લાગશે કે આ મન વચન કાયાની ક્રિયામાં અજ્ઞાન છે, મન વચન કાયાના વ્યવહારોમાં અજ્ઞાન છે, મન વચન કાયાના ભોગવટામાં અજ્ઞાન છે, ત્યાં સુધી તમે એમાં સુધારો કરવા પ્રયત્ન કરશો. અને એ તો રિલેટિવ સત્ય બદલાયા કરે છે, સનાતન સત્યનું અજ્ઞાન તો એનું એ જ રહે છે પાછું. માટે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ વિજ્ઞાનની અંદર એક એક વસ્તુ એટલી બધી ક્લિયર કરવામાં આવે છે, શાર્પલી, ડીપલી, પરફેક્ટલી એન્ડ એક્ઝેક્ટલી. અને તમે એઝ અ સાયન્ટિસ્ટ બધા હવે એને દરેક વાતને એક્ઝેક્ટલી પકડવા પ્રયત્ન કરો. હવે તમે બાળક નથી, નાવ દિવસે દિવસે બધા મેચ્યોર થઈ રહ્યા છો અને મેચ્યોરિટીના આધારે હવે તમને વિજ્ઞાનમાં ધીમે ધીમે રૂટ પકડાવવું જોઈએ. કારણ કે આપણે સાયન્સની વાત કરીએ છીએ અને સાયન્સ પ્રિન્સિપલ ઉપર આધાર છે, શ્રદ્ધા ઉપર આધારિત નથી. એટલે આપણી કોઈ પણ વાત હોય, રજૂઆત કરતી વખતે આપણી દ્રષ્ટિમાં પહેલો સિદ્ધાંત આવવો જોઈએ, પછી એક્ઝામ્પલ આવવું જોઈએ. દુનિયાની કોઈ પણ વ્યક્તિ ગમે તે પ્રશ્ન પૂછે, ગમે તે ટોપિક ઉપર વાત કરવાની આવે, પણ આપણું પ્રેઝન્ટેશન પહેલો પ્રિન્સિપલ, પછી એક્ઝામ્પલ. એટલે તમારી આખી દ્રષ્ટિ ચેન્જ થઈ જશે. જયારે તમે સિદ્ધાંત રજૂઆત કરશો, કોઈ પણ તમને કહેશે કે ભાઈ તમે આમ નથી કરતા, આમ નથી કરતા, આમ નથી કરતા, તમારો સ્વભાવ આવો છે, તમારા વિચારો આવા છે, તમારી વાણી આવી છે, તમારો વ્યવહાર આવો છે, આવું બધું તમને કહેશે, તો પછી તમે આ વિજ્ઞાનની વાત કરો છો, વિજ્ઞાનને કઈ રીતે પ્રગટ થશે? ત્યારે તમે બે ઝડપ કહી શકો. સિદ્ધાંત એ છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, મારી હોય કે દુનિયાની કોઈની. માટે એ અમારા માટે આધ્યાત્મ વિજ્ઞાનમાં સબ્જેક્ટ નથી, આ રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્યમાં સાચું ખોટું હોઈ શકે, પણ સનાતન સત્યમાં સાચું ખોટું નથી. માટે અમે કુદરતી રચના માનીએ છીએ, એ સનાતન સત્ય છે. અને એ જે કઈ પ્રકૃતિ ઉકલી રહી છે એને અમે કુદરતી રચના માનતા હોવાથી સારી છે તો રાગ નહીં, ખોટી છે તો દ્વેષ નહીં, મારી હોય કે બીજા કોઈની. તો આ જવાબ થઈ ગયો. એટલે ટ્રાન્ઝેક્શન વાઇઝ તમારે જવાબ આપવો પડે કે હું ગુસ્સે થઈ જાઉં છું, હું રાગ કરું છું, હું દ્વેષ કરું છું, હું પૂજા કરું છું, હું નથી કરતો, ઓછી કરું છું, વધારે કરું છું, મારાથી સારું થાય છે, મારાથી નથી થતું, આ મારું છે, આ તારું છે, આ મારા ભગવાન, તમારા ભગવાન, આ મારા ગુરુ, તમારા ગુરુ, આ મારા શાસ્ત્ર, તમારા શાસ્ત્ર. એ બધા સબ્જેક્ટો ઓટોમેટિક ઉડી જાય છે. એ આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં ડિસ્કશનનો સબ્જેક્ટ રહેતો નથી. ધ વે યુ પ્રેઝન્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રેઝન્ટ તમે પરફેક્ટલી ત્યારે કરી શકશો તમારું વિઝન એકદમ શાર્પ એન્ડ ક્લિયર હોય. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વાત કરે, પણ તમારું વિઝન એકદમ પ્રિન્સિપલ ઉપર આધારિત હોય, કોઈ વ્યક્તિ તમારી સાથે ચેલેન્જ ના કરી શકે. એક્સેપ્ટ ના કરે જુદી વસ્તુ છે, પણ ચેલેન્જ ના કરી શકે. કારણ કે એની કોઈ પણ વાત હોય રિલેટિવ સત્ય ઉપર આધારિત હોય, આપણી કોઈ પણ વાત હોય સનાતન સત્યના સિદ્ધાંત ઉપર આધારિત હોય. તો આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને જેમ છે તેમ યથાર્થ રીતે સમજવા પ્રયત્ન કરીએ. રવિવારનો આજે દિવસ છે. આપ સૌ બધા આનંદમાં હશો, બધાનું સ્વાસ્થ્ય સારું હશે અને આપણે ખૂબ ખૂબ આધ્યાત્મ વિજ્ઞાનમાં આગળ વધવા માટેના જે કંઈ પ્રયાસો કરી રહ્યા છે આપણે, એમાં ખૂબ ખૂબ તમે બધા પ્રગતિ કરો.